ગઈ છે આપણી દાળ, તમે જોઈ શકો છો મસ્ત દાળ થઈ ગઈ છે। આ છે લસણ અને હું આની અંદર લસણની ચટણી નાખું છું બનાવીને। તો એની અંદર લસણ નાખવાનું છે, પછી થોડું જીરું લેવાનું છે, આની અંદર થોડી હિંગ નાખવાની છે, પછી એને વાટી દેવાનું છે। આ મેં લસણ છૂંદી લીધું છે, એની અંદર મરચું નાખવાનું છે, મરચું નાખી અને પછી એને છૂંદી કાઢવાનું છે સરસ રીતે, ઝીણું ઝીણું છૂંદી નાખવાનું છે। અને દાળ થઈ ગઈ છે અને મેં ઉકળવા મૂકી દીધી છે। આ વઘાર માટે મેં વઘાર્યું મૂક્યું છે, એની અંદર સરસવનું તેલ નાખીશું થોડું, કેમ કે સરસવના તેલમાં તમે વઘારો ને તો થોડું સારું લાગે છે। અમારા ઘરમાં એમ તો કોઈ ખાતું નથી, પણ બહુ ખ્યાલ નહીં આવે। એની સાથે બીજું જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ એ તેલ પણ હું એડ કરું છું। હવે વઘારના મરચાં એડ કરવાના છે। વઘારના મરચાં એડ કર્યા પછી થોડી મેથી નાખું છું, થોડી રાઈ નાખવાની છે, હિંગ નાખવાની, જીરું નાખવાનું છે, સહેજ હળદર નાખવાની। હવે ગેસ બંધ કરી દેવાનો અને આ લીમડાના પાન છે એ નાખવાના છે। આની અંદર જે આપણે આ લસણની ચટણી વાટી હતી એ નાખી દેવાની છે, અને પછી હલાવી દેવાની છે મસ્ત રીતે, એને મેશ કરી દેવાની છે તેલમાં। મસ્ત મેશ થઈ જાય એટલે એને આપણે આ જે દાળ ઉકળવા મૂકી છે એની અંદર આપણે આ વઘાર નાખી દેવાનું છે। એ દાળને સરસ રીતે હલાવી દેવાની છે। આની અંદર ગરમ મસાલો નાખવાનો છે, મરચું ઓછું નાખવાનું છે કેમ કે આપણે ચટણીમાં નાખ્યું છે, અને થોડું મીઠું નાખવાનું છે કેમ કે આપણે જ્યારે દાળ બાફી હતી ત્યારે મીઠું નાખ્યું હતું, એટલે થોડુંક જ નાખવાનું છે। પછી આની અંદર અમે લોકો, તમે ખટાશમાં આંબલી ખાતા હો કે ગમે તે તમે નાખી શકો છો, આંબલી છે, લીંબુ છે। હું આની અંદર આમચૂર પાવડર નાખું છું, જે અમે ઘરે જ બનાવીએ છીએ। આનાથી તમારે ટેસ્ટ બહુ સરસ આવે છે, તો તમે આ નાખી શકો છો। પછી આને મિક્સ કરી દેવાની છે। તમે જોઈ શકો છો દાળ ઉકળે છે। હવે આની અંદર અમે સરગવાને સૂકવીને આ પાવડર બનાવ્યો છે, તો એ પાવડર થોડોક અંદર નાખવાનો છે, જેથી તમને કમરમાં દુખાવો નહીં થાય, એટલા માટે અમે લોકો દાળમાં આ નાખીએ છીએ। હવે એને સરસ રીતે હલાવી દેવાની। તમે જોઈ શકો છો કે દાળ એકદમ જાડી બની છે, આ જાડી જ રાખવાની હોય, રાઈસ સાથે ખાવામાં દાળ જાડી હોય તો સારી લાગે છે। હવે આની અંદર દાળ ઉકળી ગઈ છે એટલે આપણે એની અંદર ધાણા નાખી દઈશું। તો આ થઈ ગઈ છે તૈયાર આપણી દાળ। તો આ સરસ દાળ ઉકળી ગઈ છે આપણી, અને આ છે આપણા રાઈસ પણ સરસ થઈ ગયા છે। તો હવે પ્લેટમાં કાઢી લઈએ એને।
ઉપર મસ્ત દાળ સર્વ કરી લઈએ. તો આ છે સરસ દાળ ભાત, અમારા દાલ રાઈસ અને પાપડ. આની સાથે ખાવાની કંઈ મજા જ અલગ છે. ચલો જમવા બધા.